નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ। ઓડિયો પ્રવચનના શ્રોતાઓ સર્વે સાવક સાવિકાઓને ધર્મ લાભ। આચાર્ય પદવીનો મહોત્સવ ખૂબ ઉલ્લાસપૂર્વક, ખૂબ આનંદપૂર્વક, અતિ મંગલપૂર્વક એટલા બધા લોકોના સ્વભાવો પ્રાપ્ત થયા છે। સૌથી વધુ આનંદ તો એ થયો કે ઓડિયો પ્રવચનની અંદરમાં કરેલી એક અપીલ, એક જાણકારી, એક સૂચના અને એક વિનંતી, એનો આપ લોકોએ એટલો બધો પ્રતિસાદ આપ્યો છે। ઠેર ઠેર પરમાત્માની આંગીઓ થઈ, કેટલી જગ્યાઓમાં સામૂહિક આબિલનું આયોજન, સ્નાત્ર પૂજા, સામાયિકનું આયોજન, અનુકંપા, જીવદયા, એટલા બધા જગ્યાની અંદરમાં આયોજન થયા છે। જે રીતે લોકોના સમાચાર આવ્યા, જે રીતે લોકોએ ફોટા મોકલ્યા અને જે રીતે વાતો સાંભળી, એ રીતે કમસે કમ મારા હિસાબે 1200થી પણ વધુ જિનાલયોની અંદરમાં પરમાત્માની ભવ્યાતિ ભવ્ય અંગરચના થઈ। કેટલાકે તો આખું આખું જિનાલય શણગારાવી દીધું। સાંતાક્રુઝની અંદરમાં રહેનારો એક પરિવાર છે, હેમાલીબેન પરિવાર, એમને લોનાવાલાના તુંગાલીના દેરાસરના મુનિસુવત પરમાત્માને આખું એક મહાપૂજાની જેમ શણગાર્યું। એવી જ રીતે મહાવીર પૂજન ગ્રુપ ન્યુયોર્ક USA ડાયમંડની આંગી બનાવી। પછી આપણા ઓડિયો પ્રવચનના શ્રોતા છે પ્રકાશભાઈ, અમેરિકાવાળા, અમદાવાદમાં રહે છે। જે દિવસે પદવી ડિક્લેર થઈ, પદવી જાહેર થઈ કે મારી પદવી થવાની છે, ગુરુદેવની પદવી થવાની છે, એ દિવસથી રોજ એક નવો વિડીયો, ફોટાઓનું કલેક્શન કરીને અલગ અલગ રીતે એટલી બધી મહેનતથી કર્યું છે। એટલે દેશ વિદેશની અંદરમાં રહેનારા પ્રત્યેક વ્યક્તિઓના, આ તો નામ ખાલી 2-4 જણાનો બોલ્યો, એટલું લાંબુ લિસ્ટ છે કે કેટલા લોકોને યાદ કરું। બધા જ જેટલા પણ વિદેશમાં રહે છે એ બધા વિદેશવાસીઓ, હિન્દુસ્તાનના દેશમાં જે રહે છે બધા દેશવાસીઓ, દરેક રાજ્યોમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, જે પણ રાજ્યો છે બધા જ રાજ્યોમાં, મુંબઈની અંદરમાં, અમદાવાદમાં, સુરતમાં, ચેન્નઈની અંદરમાં ઠેર ઠેર પરમાત્માની આંગી રચના થઈ। કેટલું બધું સુકૃતનું પુણ્ય મને પેદા થયું। બસ આપ લોકોને ખાસ ધન્યવાદ દેવા માટે આ ઓડિયો મોકલ્યો છે કે આચાર્ય પદવી ખૂબ સરસ થઈ। પૂજ્યપાદ ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞા અને આશીર્વાદ, પૂજ્યપાદ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબના પરમ આશીર્વાદ, પદવી આપવામાં નિષ્ઠાની અંદરમાં પૂજ્યપાદ કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાદ વરબોધી સુરીશ્વરજી મહારાજા ઇત્યાદિ 9 સૂરી ભગવંતો, 100થી વધારે સમણ સમણી ભગવંતો, 100થી વધારે સમણ ભગવંતો, 150થી વધારે સમણી ભગવંતો, લગભગ 3000ની આસપાસ, 3000થી પણ વધુ માણસ આ પદવી નિહાળવા માટે પધારેલું। એટલો અદ્ભુત આનંદ ઉલ્લાસનો મહોત્સવ હતો। આખા મહોત્સવ દરમિયાન, આખી આચાર્ય પદવીની ક્રિયા દરમિયાન તમને લાઈવ જોવા માટે મળ્યું હશે, અથવા તો જેને જોવા નથી મળ્યું એને ખાસ ભલામણ છે કે જીન વચન સ્પર્શ યુટ્યુબ ચેનલ ઉપર એનો આખો લાઈવ પ્રદર્શન તૈયાર છે, એક વખત નિહાળી લેજો। હું એટલા બધા ભાવોની અંદરમાં ખોવાઈ ગયો હતો। એક ગુરુદેવના આશીર્વાદથી આવી એક મહાનતમ આચાર્ય પદવીની જ્યારે ભેટ મળે છે, યાદ રાખજો, વ્યક્તિ મહત્વની નથી, જીન શાસનમાં પદ મહત્વનું છે। હું પદ્મબોધી મહત્વનો નથી, મારા જેવા તો કેટલાય સાધુ ભગવંતો આવ્યા અને ગયા। આ પદ મહત્વનું છે। વ્યક્તિઓ આવશે અને જશે, પદ હંમેશા રહેવાનું, અને આ પદ ઉપર જે વ્યક્તિ બેસે છે પૂજનીય બને છે। એટલે પદના કારણે પૂજાતી વ્યક્તિએ પોતાની વ્યક્તિગત પૂજાની માની લેવી। આજે હું આચાર્ય બન્યો છું તો મારે મારી વ્યક્તિગત પૂજા નથી, આ પદની પૂજા છે। આ પદને હું જેટલું દીપાવીશ, આ પદનું જેટલું ગૌરવ વધારીશ, આ પદ દ્વારા જેટલી પણ વધુને વધુ પ્રભાવના, પ્રવચન, આરાધના, સાધના વધુને વધુ કરીશ,
2 દિવસથી સૂર્યમંત્રનો જાપ પણ શરૂ કર્યો છે. ધીરે ધીરે સૂર્યમંત્રના જાપની અંદરમાં જે રીતે અનુભવો થતા જશે આપ બધાને બયાન પણ કરતો જઈશ. પરંતુ પહેલા દિવસના સૂર્યમંત્રના જાપમાં આ જ સંકલ્પ કર્યો કે જેટલા પણ ઓડિયો પ્રવચનના શ્રોતાઓ છે બધાના જીવનના અંતરાયો દૂર થાય, ધર્મના ક્ષેત્રમાં આગળ વધે, અધ્યાત્મના રસિક બને, વિષય કસાયની પરિણતિઓ ઘટે, રાગ દ્વેષ ઓછા થાય અને અંતે જઈ બધા જ સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષની અંદરમાં પહોંચે, ત્યાં સુધી એમના દુર્ગતિના દરવાજા બંધ થઈ જાય એવા ભાવ સાથે સૂર્યમંત્રના અધિષ્ઠાયકોના ચરણોની અંદરમાં વિનંતી રજૂ કરી. બસ આપણા ઓડિયો પ્રવચન 1-2 દિવસની અંદરમાં શરૂ થઈ જશે. બધાની અનુમોદના કરવા માટે હાથ જોડી, મસ્તક નમાવી, દિલને ગદગદ બનાવી, શબ્દોની શ્રદ્ધાંજલિ દ્વારા, શબ્દોના પુષ્પો દ્વારા તમને વધાવી અને અનુમોદના કરું છું કે એક મારી આ સૂચના, અપીલ, વિનંતી એને માન્ય રાખીને ઠેર ઠેર જે પણ લોકોએ સુકૃત કર્યા છે, નાના મોટા પાયે કે નાના પાયે જે પણ આયોજન કર્યું છે, આ બધાની ફરી એક વખત હું દિલ દઈને અનુમોદના કરું છું. તમારો કૃતજ્ઞ છું, તમારો આભાર માનું છું, તમને ધન્યવાદ આપું છું. બસ આ જ રીતે સાથે જોડાતા રહેજો અને વળી પાછું હરિવિક્રમ ચરિત્રના ગ્રંથની અંદરમાં બસ આપણે 1-2 દિવસની અંદરમાં જોડાઈ જઈશું. હજી પણ બીજા કાર્યક્રમો ચાલુ છે, પ્રોગ્રામો ચાલુ છે. અન્ય એક મહાત્માની પણ આચાર્ય પદવીનો કાર્યક્રમ છે. આ બધું જ પરિપૂર્ણ થઈ જાય એટલે વળી પાછા આપણે આપણા ઓડિયો પ્રવચનની ધારાની અંદરમાં આગળ વધીશું. હજી ખૂબ લોકોને સમજાવવું છે, ખૂબ ભગવાન મહાવીરની વાતો કરવી છે, પરમાત્માનું તત્વજ્ઞાનનો ખજાનો એટલો વિરાટ, એટલો અનંત ખજાનો છે, એમાંથી બસ કાઢતા જ જાઉં, અંદરમાં ખૂટવાનું નથી. તમારી શક્તિઓ હોય એટલું કાઢી શકો, તમારી પાસે જેટલી ક્ષયોક્ષમની મર્યાદા છે એટલું તમે ભગવાનના ખજાનામાંથી ખાલી કરી શકો છો. તો આ બધી જ વાતોને રજૂ કરીશું. આચાર્ય પદવીના મહોત્સવની અંદરમાં તમારા બધાની શુભેચ્છા મળી, તમારી શુભકામના પ્રાપ્ત થઈ, સકલ શ્રી સંઘના શુભ આશીર્વાદો પ્રાપ્ત થયા. બસ આ જ મારા જીવનની મૂડી છે, આ જ મારા જીવનની કમાણી છે. જેટલા પણ ઓડિયો પ્રવચનના શ્રોતાઓ છે બધાને ખાસ કરીને વિશેષ ધર્મલાભ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.